નમસ્કાર. લો ઇઝ અ કિંગ ઓફ કિંગ આ શબ્દો હતા હાઈકોર્ટમાં ચુકાદો આપી રહેલા ન્યાયાધીશના અને સજામાં જે આરોપી હતા તે હતા ચૈતર વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય, અને 7 વર્ષની સજા જેમને ટ્રાયલ કોર્ટે ફટકારવામાં આવી હતી અને તેની સુનાવણી અત્યારે હાઈકોર્ટમાં થઈ રહી હતી. 24મી ઓગસ્ટ સૌથી મોટો દિવસ હતો અને ચુકાદો આવી ગયો છે. અને ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે તેમની મૂકેલી બંને અરજીઓ ફગાવી દીધી છે. શું હતી ચૈતર વસાવા માટેની બે અરજીઓ? પહેલી અરજી હતી કે તેમને જામીન આપવામાં આવે અને બીજી અરજી હતી તે એ હતી કે તેમને જે સજા આપવામાં આવી છે 7 વર્ષની સજા અને 25,000ની માફ કરજો 25,000નો જે દંડ ફટકારવામાં આવ્યો છે તેની પર રોક લગાડવામાં આવે. ટ્રાયલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો અને અત્યારે આ બંને ઉપર હાઈકોર્ટે જે છે તે અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે જો આ ચુકાદો આપવામાં આવશે તો લોકોમાં એવો મેસેજ જશે, સમાજમાં, સોસાયટીમાં એવો મેસેજ જશે કે કોઈ પદ પર રહેલા લોકો જે છે તે કાયદાથી પરે છે કે કેમ. અને સાથે ઘણી બધી વાતો કરી છે, તેની ઉપર ચર્ચા કરવી છે. પણ સૌથી મોટી અત્યાર સુધીની માહિતી એ જ છે કે જે ચૈતર વસાવા હાઈકોર્ટમાંથી જામીન માટેની રાહ જોઈ રહ્યા હતા તેમને જામીન નથી મળી. હવે તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે અને ચુકાદો યથાવત રાખ્યો છે, એટલે કે 7 વર્ષની સજા યથાવત રહેવાની છે. ટૂંકમાં હવે ધારાસભ્ય નહીં રહે તેની સંભાવનાઓ ખૂબ વધારે વધી ગઈ છે. સાથે સાથે એ પણ વાત કરી દઉં કે હાઈકોર્ટમાંથી જ્યારે જજ સાહેબ ચુકાદો સંભળાવી રહ્યા હતા ત્યારે કઈ મહત્વની વાત કરી છે તો તેમણે એ જ કહ્યું કે સૌથી પહેલાં આખી બાજી પલટાઈ છે તે એ છે કે જ્યારે જામીન પર છૂટેલા ચૈતર વસાવા સતત ગુનાઓ કરતા રહ્યા, તેમની સાથે તેમની ઉપર કેસો લાગતા રહ્યા અને તેના જ કારણે હાઈકોર્ટમાં એ જોવામાં આવ્યું હતું કે તેઓ સતત જે છે તે તેમને મળેલી લિબર્ટીનો મિસયુઝ કર્યો છે, એટલે કે તેમને જે છૂટછાટ આપવામાં આવી હતી તેનો મિસયુઝ કર્યો છે. ઘણા બધા ગુનાઓ તેઓ જ્યારે જામીન પર છૂટ્યા તેની પછી પણ થતા રહ્યા હતા અને સતત પોતાની જાતને ગુનામાં સંડોવાયેલા રાખ્યા. તે વાત અહીં સાબિત કરી દીધી હતી સરકારી પક્ષના વકીલે અને તેને જ કોર્ટે પણ માન્ય રાખી હતી. અને સાથે સાથે એ પણ કર્યું હતું કે જ્યારે આવા કિસ્સામાં ધારાસભ્ય પદ પર રહેલા છે, એક સંવિધાનિક પદ પર રહેલા છે અને જો તેમને છોડવામાં આવે છે તો સમાજની વચ્ચે જે છે તે એક ખોટું ઉદાહરણ જઈ શકે છે અને તેના જ કારણે ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્યો રાખ્યો છે અને કહ્યું છે કે અમને ટ્રાયલ કોર્ટના જજમેન્ટની અંદર કોઈ પણ એવું ઇરેગ્યુલારિટી કે ઇલિગાલિટી નથી મળી અને તેના જ કારણે અત્યારે ચૈતર વસાવા માટે અને તેમના જે પીએ છે જીતેન્દ્ર વસાવા, એક્યુઝ નંબર 1, તે બંને જે છે તેમની અત્યારે અરજીઓ ફગાવી દેવામાં આવી છે. પરંતુ આખા કેસમાં જે આરોપી નંબર 7 રિંકેશભાઈ હતા, જેની ઉપર આરોપ હતો કે તે બંદૂક લઈને આવ્યા હતા, તેમને જામીન આપવાની વાત કરી છે. ટૂંકમાં હવે વધુ વિગતવાર આખા વિષય પર અમે માહિતી આપતા રહીશું, પરંતુ સૌથી મોટી ખબર એ જ હતી કે ચૈતર વસાવાને જામીન આજે નથી મળ્યા. આ માહિતી પર તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો. ચૈતર વસાવા હવે લગભગ 7 વર્ષ માટે જેલની અંદર રહેવાના છે. શું તે સુપ્રીમ કોર્ટ જાય છે, કયા કિસ્સામાં જશે, શું આગળ કાર્યવાહી થશે, તે તમામ બાબતો અમે ગુજરાત તક પર તમને બતાવતા રહીશું. જોતા રહો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.